નમસ્કાર ખેડૂત મિત્રો, હું રેનીશ પટોડિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર જે કંઈ રોગ આવે છે, ફૂગ આવે છે, એમાં કઈ દવાનું રિઝલ્ટ સારું આવે અને 100% આપણને પરિણામ મળે, 100% આપણે કઈ રીતના એને કંટ્રોલ કરી શકીએ, એના વિશે આજે આપણે વાત કરવી છે। તો સૌપ્રથમ સર્વે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો આપણી ચેનલને સૌપ્રથમ વખત નિહાળી રહ્યા હોય એ બધા ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરી દે અને સબસ્ક્રાઈબ પણ કરી દે અને બેલ આઇકન પણ દબાવી દે, જેથી આપણે જે કાંઈ નવી ઇન્ફોર્મેશન મૂકવાના છીએ, જે કાંઈ એગ્રીકલ્ચરની નવી જે ટેકનોલોજી આવે છે એના અંતર્ગત જે કાંઈ આપણે નવી કંઈ ઇન્ફોર્મેશન મૂકશું તો તે ઝડપથી તમારા સુધી પહોંચી જાય। તો આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર સુકારા આવે છે, ટીકાગીરુના જે કંઈ રોગ આવે છે, સફેદ ફૂગ આવે છે, કાળી ફૂગ આવે છે। તો ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ થઈ છે કે એમાં આપણે કઈ દવા વાપરવી જોઈએ, કેમાં સારું પરિણામ મળે અને એકંદરે આપણને સારું પ્રોડક્શન કઈ રીતના મળે, એના વિશે આજે આપણે વાત કરવી છે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે મગફળી વાવી અને શરૂઆતના દિવસોની અંદર, ખાસ કરી અને જે શરૂઆતના 25-30 દિવસ છે ત્યાં સુધીની અંદર આપણી મગફળીની અંદર એક ભયંકર કાળી ફૂગ, એટલે કે જે છોડવો લીલો છોડવો એકદમ સુકાઈ જતો હોય તો એની આપણે પહેલાં ઓળખવું કઈ રીતે, એના વિશે આપણે વાત કરીએ। તો સૌપ્રથમ તો આપણે જે કાંઈ આપણે છોડ આપણે જોતા હોય તો જે જમીન લેવલ છે, જમીન લેવલની આસપાસ જે આપણું મૂળિયું જમીનમાંથી બહાર નીકળ્યું હોય ત્યાં આગળ ગળું પડે અને જે આપણો પ્લાન્ટ છે એ ખોરાક લઈ શકે નહીં અને નીચેના જે મૂળ છે એ કાળા પડતા જાય અને એકંદરે છોડ સુકાઈ જતો હોય છે। આવા સંજોગોની અંદર ઘણા ખેડૂત મિત્રો પટની દવા આપણે મારેલી હોય, ત્યાર ઉપરાંત ઘણી બધી આપણે પેસ્ટિસાઇડ છાંટતા હોય પણ આપણને સારું પરિણામ મળતું નથી। એનું મેઇન કારણ ખેડૂત મિત્રો એ છે કે આપણને ખબર નથી કે આ જે ફૂગ છે કઈ દવાથી કંટ્રોલ થાય છે। તો આજે આપણે એની વિશે વાત કરવી છે। તો જે કાળી ફૂગ છે એ કાળી ફૂગ એ ભયંકર એક રોગ છે અને એ જે કાળી ફૂગ છે એ 80% સુધીનું પ્રોડક્શન ડેમેજ કરવાની શક્તિ રાખતી હોય તો આપણે એક બહુ ભયંકર રોગ આપણે એને ગણી શકીએ। તો એ જે રોગ જે છે કાળી ફૂગનો, એને આપણે સારામાં સારો કંટ્રોલ જોતો હોય તો એના માટે એક અત્યારે માર્કેટની અંદર દવા આવી ગઈ છે અને એનું નામ છે સિજન્ટાનું કવચ ફ્લો। આની અંદર જે ટેકનિકલ આવે છે એ છે ક્લોરોથાયોનિલ અને ડાયફેનાકોનાઝોલ। આ જે ટેકનિકલ છે ખેડૂત મિત્રો, એનું કાળી ફૂગની અંદર સારામાં સારા પરિણામ છે। આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને આપી છે, એના ઉપરથી હું તમને જણાવું છું કે ઘણા બધા ખેડૂત મિત્રોને કાળી ફૂગના પ્રશ્ન આ વર્ષે રહ્યા છે, કારણ કે ગરમીનું વાતાવરણ એકદમ વધારે છે, વરસાદ નહીવત છે તો ઝાઝો છે, નથી તો સાવ નથી। તો એવા સંજોગોની અંદર કાળી ફૂગ આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય તો આ વર્ષે કાળી ફૂગ બહુ ઝાઝા પ્રમાણમાં આવી છે। જે ખેડૂત મિત્રોને આખતરો વાવેતર છે, જેને મગફળી મોટી થઈ ગઈ એને વાંધો નથી, પણ જે વાવણીની મગફળી છે, જે લેટ વાવેતર જે છે એની અંદર કાળી ફૂગના અત્યારે ક્રોપ જોવા મળે છે। તો એના માટે સૌપ્રથમ તો સિજન્ટા કંપનીનું કવચ ફ્લો, એનો આપણે 40 ml પર પંપ ડોઝ રાખી અને સ્પ્રે કરવાથી એનું પરિણામ સારું આપણને મળે છે। બીજા નંબરમાં આપણે કાળી ફૂગની અંદર જો તમે ફર્ટિલાઇઝર મગફળીમાં આપતા હોય તો એવા સંજોગોમાં બાયર કંપનીનું એલિયન્ટ, એ જે છે બાયર કંપનીનું એલિયન્ટ, એના પરિણામ પણ બહુ સારા છે, એ પણ આપી શકાય, એમાં પણ સારું આપણને રિઝલ્ટ મળે છે। ત્યાર ઉપરાંત આપણે બીજી ફૂગની વાત કરીએ તો મગફળીની અંદર ટીકાગીરુના રોગ આવતા હોય એવા સંજોગોમાં પણ આપણે કવચ ફ્લો છે એ ટીકાગીરુના રોગ પણ કંટ્રોલ કરે છે।
તો એક દવાથી બંને ફૂગ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને ત્યાર ઉપરાંત એક ત્રીજી જે ફૂગ છે એ આપણે મગફળી જ્યારે મોટી થઈ જાય 35-40 દિવસ પછીની જે મગફળી થઈ જાય છાતી આંકવાનું આપણે બંધ કરી દઈએ અને એકદમ ઘટાદાર જ્યારે મગફળી થતી હોય અને સતત વાતાવરણ આપણું ભેજવાળું રહેતું હોય એવા સંજોગોની અંદર આપણે વ્હાઇટ ફૂગ આપણે જોવા મળતી હોય, ત્યાર પછી ટીકા ઘેરું પણ જોવા મળતા હોય, એવી અલગ અલગ 2-3 જાતની ફૂગ એ જે આપણને જોવા મળતી હોય તો એના માટે એકદમ રીઝનેબલ અને સારામાં સારા પરિણામ આવતા હોય તો એ જે છે સુમિટોમો કંપનીનું સ્વાધીન. આ છે એનો ડોઝ જે છે એ 50 ગ્રામ છે એક પંપની અંદર. અને એ જે છે એ સફેદ ફૂગ ટીકા ઘેરું બંને રોગ જે છે એ કંટ્રોલ કરે છે. તો આજે આપણે વાત કરી એની અંદર જે કાંઈ તમને માહિતી મેં તમને આપી એ મારા અનુભવ પ્રમાણે મેં તમને આપી છે, જે આપણે ખેડૂતોને આપતા હોઈએ તો એ આપણને ફરી વખત ફોન કરીને કહેતા હોઈએ કે આ દવાનું રિઝલ્ટ આપણને સારું મળ્યું છે. તો આ જે છે એ મગફળીની અંદર આવતી ફૂગ વિશે આપણે વાત કરી. તો ઘણા ખેડૂત મિત્રોને અત્યારે પીળી મગફળી થતી હોય એવા સંજોગોમાં હીરા કસી નાખતા હોય કે અથવા તો બીજી કોઈ પણ આપણે જે અત્યારે ફેરસ સલ્ફેટ માર્કેટની અંદર રેડીમેડ મળે છે એ નાખતા હોય તો એની સાથે સાથે જો આ સ્વાધીન નાખવામાં આવે તો આપણને મગફળીની અંદર સારામાં સારા પરિણામ મળતા હોઈએ છે. ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો ઘણી જગ્યાએ આપણને એવું જોવા મળે છે કે ભાઈ ફૂગ છે એ કંટ્રોલ થતી નથી અથવા તો આપણે બેક્ટેરિયા નાખેલા હોય, સુડોમોનસ છે કે ટ્રાઇકોડર્મા વિલ્ડી, તો એવા સંજોગોમાં પણ ફૂગ લાગતી હોય છે. પણ ખેડૂત મિત્રો ફંજીસાઇડ જે છે કોઈ પણ જાતની ફૂગનાશક દવા અથવા તો ફૂગ એને ક્યારે વાપરવી? તો તમે માની લો કે મગફળી છે એની અંદર ઈયળ આવી ગયું હોય તો ઈયળ આવી ગયા પછી તમે ઇન્સેક્ટિસાઇડ વાપરી શકો તોય તમને સારું પરિણામ મળે. પણ ફૂગ કોઈ પણ આવે આપણા ખેતરની અંદર તો એનું જે છે એ આપણે આગતરું કંઈક એનું ષડયંત્ર ઘડવું પડે. કેમ? તો કે ફૂગ જે છે એ કાળી જે ફૂગ છે અથવા તો વ્હાઇટ ફૂગ છે, ટીકા ઘેરું છે, એ જ્યારે તમને ખેતર ઉપર જોવા મળતું હોય ત્યારે ઓલરેડી 10-15-20% એને નુકસાન કરી નાખ્યું હોય ત્યાર પછી તમને જોવા મળે. તો ત્યાર પછી જો તમે દવા નાખો તો દવા કોઈ પણ સારી કંપનીની નાખો તો એની અંદર પરિણામ મળતા હોય પણ જે 10-15% તમારી મગફળી એની ડેમેજ થઈ ગયું છે એ કંટ્રોલ પછી થવાની નથી. અથવા તો તમે દવા નાખો તો 2-3 દિવસ એનો જે દવાનું કામ કરવાનો જે પીરિયડ હોય એ સમય દરમિયાન વધારાનું જે 5-8% જે વધારાનું ડેમેજ થતું હોય એ પણ થઈ શકે છે. તો એકંદરે જો તમે ફૂગ આવી ગયા પછી દવા નાખો છો તોય તે તમારે 10-15-20% જેવું નુકસાન થઈ જતું હોય છે. એટલે આપણે બધા જ ખેડૂત મિત્રોને એ રિકમેન્ડેશન કરીએ છીએ કે ફૂગ છે એને આગતરું આયોજન કરી અને ફૂગ આવે નહીં એના માટેનું કંઈક આપણે આયોજન કરવું જોઈએ. તો ઘણા ખેડૂત મિત્રો બેક્ટેરિયાનો વપરાશ કરતા હોય પણ ઘણી વખત વાતાવરણ અનુકૂળ ન હોય તો એવા સંજોગોની અંદર સારી કંપનીના મેં જે તમને બતાવ્યા એ 3 ટેકનિકલ વાળી હજી એક પણ દવા હું તમને બતાવું છું, એના રિઝલ્ટ પણ સારા છે. તો ફૂગના કોઈ પણ દવાના જો તમે સ્પ્રે લેતા હોય તો ફૂગ આવ્યા પહેલાં જો તમે લ્યો તો એના પરિણામ 100% તમને મળે છે. મિત્રો આ એક દવા એવી છે કે આની અંદર કોઈ પણ જાતની ફૂગ હોય, કોઈ પણ જાતની કાળી ફૂગ હોય, સફેદ ફૂગ હોય, ટીકા ઘેરું હોય, પાવડરી મિલ્યું હોય, XYZ વગેરે વગેરે કોઈ પણ ફૂગ હોય બધી ફૂગને કંટ્રોલ કરવા માટે આ સક્ષમ છે. આની અંદર જે ટેકનિકલ છે એ ટ્રાઇફ્લો સ્ટ્રોબિન 10%, ડાયફેનાકોનાઝોલ 12% અને સલ્ફર 3%. આ 3 ટેકનિકલ વાળી એક દવા છે. એની અંદર 3 ઝેર આવે છે એટલે કોઈ પણ સ્ટેજની ફૂગ હોય, કોઈ પણ જાતની ફૂગ હોય, બધી ફૂગો એ કંટ્રોલ કરે છે. અને મેં તમને જેમ અગાઉ જેમ કીધું એમ ફૂગ આવ્યા પહેલાં જો તમે કોઈ પણ ફૂગનાશક દવાનો અથવા તો બેક્ટેરિયાનો વપરાશ કરતા હોય તો એના પરિણામ સારામાં સારા મળે છે. જય હિન્દ, જય કિશન.